તૂટી ગયું છે। નવી સરકાર બની ગઈ છે અને નવી સરકારે સદનમાં વિશ્વાસ મત મેળવી લીધો ત્યારે હવે મંત્રીમંડળનો વિસ્તાર થવાનો છે। 14 થી 16 મંત્રી આજે બપોરે 3 કલાકે શપથ લેશે। આ મંત્રીમંડળમાં જેડીયુ, બીજેપી, એલજેપી અને આરએલએસપીના ધારાસભ્યો હશે। પાછલા 2 દિવસથી હોસ્પિટલમાં ભરતી કેસરીનાથ ત્રિપાઠીને રજા મળવાની છે, જેના પછી શપથ ગ્રહણ સમારોહ થવાનો છે। ભાજપ તરફથી નંદકિશોર યાદવ, પ્રેમકુમાર, મંગળ પાંડે, રજનીશ કુમાર અને જ્ઞાનેન્દ્રસિંહ જ્ઞાનુ શપથ લઈ શકે છે, તો જેડીયુની તરફથી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, લલનસિંહ, લેસીસિંહ, જયકુમારસિંહ, શ્રવણકુમાર, પી.કે. શાહી અને રણવીર નંદન શપથ લઈ શકે છે। આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પણ નીતિશના મંત્રીમંડળમાં સામેલ થઈ શકે છે। આ સિવાય એલજેપી અને આરએલએસપી એક મંત્રી બની શકે છે। સમાજવાદી પાર્ટીના એમએલએ અને રાષ્ટ્રીય શિયા સમાજના સંસ્થાપક મુકલ નવાબે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, તો એમએલસી યશવંતસિંહે પણ રાજીનામું આપી દીધું છે। આ સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા કરી છે। તો એક ખબર એ પણ છે કે એક એમએલસી અને 3 એમએલએ પણ જલ્દી ભાજપમાં સામેલ થઈ શકે છે। મુકલ નવાબે કહ્યું કે પાછલા 1 વર્ષથી પાર્ટીમાં ભૂંગળામણ થતી હતી। સમાજવાદી પાર્ટી હવે સમાજવાદી અખાડો બની ગઈ છે। સાથે જ નવાબે અન્ય રાજીનામાઓ અંગે પણ સંકેત આપ્યા હતા।